સાબરકાંઠાના પ્રાંતિજ શહેરના હાઈવે રોડ ઉપર આવેલ માલકંડેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક પરિવારની મહિલાને વીજ કરંટ લાગતા મોત થયું હતું. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે સવિતાબેન મકવાના તેમના ઘેર કચરા પોતું કરી રહ્યા હતા. તે દરમિયાન લોખંડની જાળીને સ્પર્શ કરતા વીજ કરંટ લાગ્યો હતો. દરમિયાન બૂમાબૂમ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને સવિતાબેનને પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન સવિતાબેન અમરતભાઈ મકવાના ઉંમર વર્ષ 59 એડીનો ગુનો નોંધ્યો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે સવિતાબેન અમરતભાઈ મકવાનાના ઘર ઉપર 3 પીવીસી સર્વિસ વાયર પસાર થઈ રહ્યા હતા, જેમાંથી એક પીવીસી વાયર ક્રેક હોવાના કારણે વીજ કરંટ મકાનને સ્પર્શ થતા મકાનની જાળીને વીજ પુરવઠો લાગતા સવિતાબેનને જાળીને સ્પર્શ કરતા વીજ કરંટ લાગ્યો હોવાથી મહિલાએ જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ વીજ કંપનીના અધિકારીઓ આવીને પંચનામું કર્યું હતું. MTV ન્યૂઝ પ્રાંતિજ.